રામ રામ સીતારામ બધાને વાગ્યા છે 6:30 ને અમે લોકો આવ્યા છે પાર્કમાં. છોકરાઓનું વેકેશન છે તે માટે ગોડાણિયા કોલેજની સામે જે પાર્ક છે પ્રખ્યાત અમારા પોરબંદરનું ત્યાં આવ્યા. અત્યારે તો કોઈ પબ્લિક છે નહીં, પણ જો આ છોકરા બધા સંજયભાઈ તો બહુ એક્સાઇટિંગ હે. સંજય વાતમાં ન રહી હે. સંજય પછી ખુશી પછી વિશ્વા રુદ્ર અમારે આગળ. તો અત્યારે બધું ખાલી છે, અત્યારે કોઈ માણસ નથી એટલું પાર્કમાં. આ જેમ જેમ આ તડકો ઓછો થાય ને એમ માણસ વધી જાય. અમારે જેવું કોક જ છે. તો જો છોકરા એન્જોય કરે છે. રુદ્ર હિંચકામાં છે, વિસુરી અને ખુશી આમાં, આરોશી, સંજયભાઈ વાં. ચાલો તો અત્યારે જો અહીંયા અમે પાર્કમાં અહીંયા બધા રમે, અહીંયા રમવાનું છે. તો જો અમારા છોકરા અહીંયા ઘરેથી લઈ આવ્યા હતા બેટ ને બોલ ને, તો અહીંયા રમશે. આ છે જીમ કરવાનું. છોકરાઓ મોટા ગમે એ કરી શકે. બનાવવા માટે આ બધું છે ને જીમ છે. જો આથી માં જીમ છે, ઓલી ગામમાં લહેર પટ્ટી છે, આ ગામમાં જીમ છે. અહીંયા આ મોટાઈ કરી શકે, નાનાઈ કરી શકે, બધા આમાં કરી શકે. આ બધું જીમ કરવાનું છે. જો રુદ્રભાઈ કસરત કરે, આશા મોટી ને વિશ્વાઈ કસરત કરે. આમાં હાથ નહીં થાય ને પગ નહીં થાય. મને આવડે. ઉઈ બે તો પેલા મને બેટિંગ દે તારી. તો જ્યાં લટકાવાનું હોય નાના છોકરા માટેનું. અને વિશુ કરાવે છે, રુદ્ર જો એકલો કરે છે ને સંજયભાઈને હાથ નથી પૂગતા. તો આ ટોટલી છે જીમનું હોય. અત્યારે જો અહીંયા ફુવારા ચાલુ નથી થયા, નકર અહીંયા મસ્ત ડીજે વાગતું હોય અને લાઇટિંગ હોય અને પાણી અહીંયા આપણે અહીંયા ઊભે ને તો આપણા માથે પર પડે એવી રીતના મસ્ત હોય. અહીંયા ફુવારા જેવું પાણી બધાને ઉડે. અને રાતના એની રોનક બહુ મસ્ત હોય છે. અને કદાચ રાતના જ કરતા હે ને ડેઈલી નહીં કરતા હોય, રવિવારે જ કરતા હે. તો આ બધા ફુવારા ચાલુ થાય રાતના ના. અહીંયા લાઇટિંગ થાય, મસ્ત નજારો હોય રાતનાનો. લોકો ફોટા શૂટિંગ વધારે કરે, ફોટા અને વિડીયા એ રાતના અહીંયા બહુ પાડે. આ જ્યારે ચાલુ હોય ત્યારે રીતના ટેપા ગોઠવેલા છે આખાઈમાં. આ રાતે વાગે અને અહીંયા મસ્ત રોનક હોય. તો આમાં જો છોકરાઓને એન્ટરટેન કરવા માટે છે આ હરણ ને મોરલાન. એ હમણાં સુધી તો નહોતા, હમણાં જ નાખ્યા. આવ્યા છે સાંજના નાસ્તા માટે. તો જે નાસ્તો આવ્યો નથી, બધા અલગ અલગ મગાઈશ. અને બેઠા આમાં બેઠા, આ બે આમાં બેઠા.
અને અલગ અલગ મેન્યુ એ સારું પણ બહુ સારું આવે નાસ્તામાં. બધું આ વડાપાવ અને ભેળ ને એવું આવે. તો હા, તો એ રીતના અમે મૂક્યું નાસ્તા ટાઈપ. રુદ્રનું અને વિશુનું બેયનું આવી ગયું. મારું ખુશીનો જે નતો એવું ખુશી એમને એમ બેઠી. નાનું બેયનું જો ભેળનો ઓર્ડર હતો એ આવી ગયો. અમે વાત જોઈએ કે ત્યારે અમારો નાસ્તો હા જ હવે તૈયાર થાય અમારું. ચાલો ભાઈ મારી આવી ગઈ એટલે ખુશી નતા આવ્યું. ફ્રેન્ચ ફ્રાઈસ હતા એ જે થાય અમારે ત્રણેય નાસ્તો ચાલુ થઈ હા ચાલો ખુશીનો પણ જો નાસ્તો આવી ગયો ફ્રેન્ચ ફ્રાઈસ અને આ પણ મૂક્યો વેફર જો વેફરો આ રીતના નાસ્તાનો એન્જોય કરીએ અમે બધા. તો 7:30 10 મિનિટની બહાર છે અને અમે લોકો જો બસનું વેઇટિંગ કરીએ છીએ. સ્કૂટર તો આવડે પણ આને થોડુંક મેઇન રોડે આજે આખવા નથી જતા. આમે આવતી તો ગયું શાંતિપુરની સુધી જવું હોય ને તો વાંધો નથી આવતો. બાકી મેઇન રોડ છે આ એટલે જે ગામમાં જે લીધું નકરા ઉપર જાય સ્કૂટર લઈને જ આવત. એ સ્કૂટરમાં હમાય નહીં નારી છે નાની છે તો એટલે પછી બસમાં આવવું પડ્યું. કઈને લેવું બસમાં બેસી ગઈ અને આ લાસ્ટ છે 8 વાગ્યાની જે શાંતિપુરની જાય છે અને ખુશી ને એ સામે ગળદી પર ફૂલ છે બસમાં. તો જો પાર્કમાં રમીને આવ્યા છતાં પણ છોકરાઓ થાયકા નથી. આને તો ખૂબ છતાંય પણ જો રમે અને થાયકાના. હવે કોઈ સવારના ઉઠવાની કંઈ ટેન્શન ન હોય. ભણવાનું છે નહીં, રજા છે, વેકેશન છે એટલે રાતના મોડા સૂવે તો પણ ચાલે. અને આજ જો અમે પાર્કમાં ગયા હતા અને પાર્કમાંથી આવ્યા 8 વાગે આવ્યા ઘરે અને ત્યાં પછી આવી અને જમ્યું. ત્યાં નાસ્તો તો કર્યો હતો અને અત્યારે પણ જો છોકરા થાક્યા નથી એટલે અત્યારે પછી પાણીની ગેમો ચાલુ છે બધાની.